ભરૂચ નગરપાલિકાની 17 જુલાઈએ યોજાયેલી સામાન્ય સભા રદ કરવાની માંગ સાથે વિપક્ષી સભ્યોએ અધિકારીઓને આવેદનપત્ર આપ્યું છે। વિપક્ષના આક્ષેપ મુજબ વર્ષ 2025 થી 2026ના હિસાબોની ચર્ચા દરમિયાન વિરોધ પક્ષે પ્રશ્નો પૂછ્યા ત્યારે સત્તાધારી પક્ષે હોબાળો મચાવ્યો। ત્યારબાદ કોઈ પૂર્વ સૂચના વિના અચાનક રાષ્ટ્રગીત ગવડાવી સભા સમાપ્ત જાહેર કરી દેવામાં આવી। એજન્ડાના ક્રમાંક 4 સહિત અનેક મુદ્દાઓ પર ચર્ચા કે મતદાન થયું નહોતું। વિપક્ષે આ પ્રક્રિયાને ગુજરાત નગરપાલિકા અધિનિયમ 1963 અને સભાના નિયમોનું ઉલ્લંઘન ગણાવ્યું છે। ગઈકાલે જે ત્રિમાસિક સામાન્ય સભાનું આયોજન ભરૂચ નગરપાલિકા દ્વારા જે કરવામાં આવેલું તે જોર હુકમી હતું, વન સાઇડ હતું। લોકોના પૈસાનો વહીવટ પોતે કરી અને વિરોધ પક્ષને દબાવવાનો શાસનનો વહીવટ હતો। કાલે એક પણ મુદ્દા અમારા સાંભળવામાં નથી આવ્યા। એમના ફક્ત ને ફક્ત ચેરમેનશીપના મુદ્દાથી વાત કરી અને બીજા એક પણ મુદ્દા સાંભળ્યા વગર ભાગી જઈ અને જે અમારું અપમાન કર્યું છે